નમસ્કાર. ભારતના ભાવિ ડોક્ટર બનવાનું સપનું છે તો એ સપના તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે નીટ, એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. ચાલો આખી સફરને શરૂઆતથી અંત સુધી એકદમ સરળ રીતે સમજીએ. જાણો છો, ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું જુએ છે. અને આ બધા સપનાનો રસ્તો એક જ પરીક્ષામાંથી પસાર થાય છે, નીટ. એટલે જ આ ખાલી એક પરીક્ષા નથી, પણ મેડિકલ દુનિયામાં પ્રવેશવાનું ગેટવે છે. ચલો, આનું મહત્વ શું છે જોઈએ. તો આ આખી વાતને આપણે 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. પહેલાં જોઈશું કે નીટ શું છે, પછી એપ્લિકેશન કેવી રીતે કરવી, પરીક્ષાનું માળખું કેવું હોય છે, પરીક્ષા પછી શું થાય, અને છેલ્લે કાઉન્સેલિંગની પ્રક્રિયા. ચલો, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ નીટ ખરેખર છે શું અને આ આખી સિસ્ટમ ચલાવે છે કોણ. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ નીટ યુજી પરીક્ષા છે શું, એનો અસલી હેતુ શું છે. જુઓ, નીટ યુજી એટલે એક એવી પરીક્ષા જે આખા દેશમાં MBBS, BDS અને આયુષના બીજા કોર્સમાં એડમિશન માટે લેવાય છે. મતલબ કે આખા ભારતમાં કોઈપણ મેડિકલ કોલેજમાં જવું હોય તો નીટ તો આપવી જ પડે. આનાથી આખી પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાઈ રહે છે. હવે આ પ્રક્રિયા પાછળ 2 મોટી સંસ્થાઓ કામ કરે છે. એક છે NTA, એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જેનું કામ છે પરીક્ષા લેવાનું, અને બીજી છે NMC, એટલે કે નેશનલ મેડિકલ કમિશન, જે અભ્યાસક્રમ અને બીજા નિયમો નક્કી કરે છે. ચાલો હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ અને અગત્યની બાબતની, એપ્લિકેશન કેવી રીતે કરવી. આમાં કોઈ ભૂલ ના થવી જોઈએ. આ તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી 8 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 સુધી ચાલશે અને પરીક્ષાની તારીખ છે 3 મે 2026 રવિવાર. આ તારીખો ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું. અરજીની ફી અલગ કેટેગરી માટે અલગ હોય છે. જેમ કે જનરલ કેટેગરી માટે ભારતમાં 1700 રૂપિયા છે, જ્યારે SC, ST જેવા અનામત વર્ગો માટે એ ઓછી છે. અને હા, જો કોઈ ભારત બહારથી પરીક્ષા આપી રહ્યું હોય તો એમના માટે ફી 9500 રૂપિયા છે. ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ 4 સ્ટેપની છે. પહેલું રજિસ્ટ્રેશન કરો, બીજું ધ્યાનથી આખું ફોર્મ ભરો, ત્રીજું ડોક્યુમેન્ટ્સ અને ફોટો સ્કેન કરીને અપલોડ કરો, અને છેલ્લું ઓનલાઈન ફી ભરી દો. બસ થઈ ગયું. ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે સૌથી મહત્વની વાત, પરીક્ષામાં પૂછાશે શું, એનું માળખું કેવું હશે, આ સમજવું સફળતા માટે ખૂબ જ જરૂરી છે. પરીક્ષાનું માળખું એકદમ સીધું અને સ્પષ્ટ છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાંથી 45 સવાલ આવશે, અને બાયોલોજી, જેમાં બોટની અને ઝૂઓલોજી બંને આવી જાય, એમાંથી પૂછાશે પૂરા 90 સવાલ. એટલે કુલ 180 સવાલ થયા અને ટોટલ માર્ક્સ છે 720. અને આ ચાર્ટ જુઓ, આના પરથી સ્પષ્ટ દેખાય છે કે બાયોલોજીનું વજન કેટલું બધું છે, 50%. મતલબ કે અડધા માર્ક્સ તો ખાલી બાયોલોજીના જ છે. એટલે આ વિષય પર ખાસ ફોકસ કરવું પડશે. હવે આ 180 સવાલના જવાબ આપવા માટે સમય કેટલો મળશે? માત્ર 180 મિનિટ, એટલે કે પૂરા 3 કલાક. આનો સીધો મતલબ એ થયો કે એક સવાલ માટે લગભગ 1 મિનિટ. સ્પીડ અને એક્યુરેસી બંનેનું બેલેન્સ અહીં ખૂબ જ કામ લાગશે. પરીક્ષાના દિવસે અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમ કે જે ડ્રેસ કોડ કહ્યો હોય એ જ પહેરવાનો, કોઈપણ પ્રતિબંધિત વસ્તુ જેમ કે મોબાઈલ ફોન સાથે નથી લઈ જવાનો, અને પરીક્ષા હોલમાં જે પણ સૂચનાઓ મળે એનું બરાબર પાલન કરવાનું છે. આમાં સહેજ પણ ભૂલ ભારે પડી શકે છે. ચાલો માની લઈએ કે પરીક્ષા સરસ ગઈ, પણ પછી શું? હવે આગળની પ્રક્રિયા શું હશે એ જોઈએ. પરીક્ષા પત્યા પછી NTA સૌથી પહેલાં આન્સર કી અને OMR શીટ્સ વેબસાઇટ પર મૂકે છે. જો કોઈને જવાબમાં વાંધો હોય તો એ જણાવી શકે છે. એ પછી આવે છે ફાઇનલ રિઝલ્ટ અને ઓલ ઇન્ડિયા રેન્ક, અને આ રેન્કના આધારે જ કાઉન્સેલિંગ માટેનું મેરિટ લિસ્ટ બને છે. અને હવે આવે છે આખી સફરનો છેલ્લો અને સૌથી નિર્ણાયક તબક્કો, કાઉન્સેલિંગ, જ્યાં નક્કી થશે કે કઈ મેડિકલ કોલેજમાં સીટ મળશે. કાઉન્સેલિંગ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે. એક છે 15% ઓલ ઇન્ડિયા કોટા. આમાં દેશની કોઈ પણ સરકારી કોલેજની 15% સીટો માટે કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. અને બીજો છે સ્ટેટ કોટા, જે તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે એમની પોતાની રાજ્યની કોલેજોની બાકીની સીટો માટે હોય છે. આટલી બધી મહેનત, આટલી તૈયારી, એ બધાનું ફળ આ કાઉન્સેલિંગની પ્રક્રિયામાં જ મળે છે.
અહીં જ મેળવેલો રેન્ક એક મેડિકલ કોલેજની સીટમાં ફેરવાય છે. એટલે આ પ્રક્રિયાને પણ એટલી જ ગંભીરતાથી લેવી જરૂરી છે. તો નીટની આ આખી સફર ભલે પડકારજનક લાગે, પણ સાચી માહિતી અને વ્યવસ્થિત તૈયારીથી એને પાર પાડી શકાય છે. ડૉક્ટર બનવાનો રસ્તો સામે જ ખુલ્લો છે. હવે સવાલ એ છે કે શું એ રસ્તા પર ચાલવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે?